Good morning, friends. Welcome to my YouTube channel. Today I am going to discuss chapter number 3 of energy conservation and audit subject. Chapter number 3, the title is Techno-Economic Evaluation of Energy Conservation Option or Project. ऊर्जा संचय विकल्पोનું ટેકનો-ઇકોનોમિક વિશ્લેષણ. So, what are the learning outcomes? In this session, we will discuss what is the need of energy efficient devices. Second, different cost of project, કયા પ્રોજેક્ટના જુદા જુદા ખર્ચાઓ હોય છે. થર્ડ, ડેપ્રિશિએશન કોસ્ટ એટલે કે ઘસારાની રીતો, ડિફરન્ટ મેથડ ઓફ ડેપ્રિશિએશન. એના પછી ચોથો પોઈન્ટ આવશે મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. દેટ મીન્સ આર્થિક વિશ્લેષણની રીતો. કોઈ પણ એનર્જી કન્ઝર્વેશનનો પ્રોજેક્ટ છે તો એનું આર્થિક વિશ્લેષણ કઈ રીતે થશે. એન્ડ લાસ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ ધી કેસ સ્ટડી. સો ફ્રેન્ડ્સ, ધ ફર્સ્ટ ટોપિક ઇઝ નીડ ઓફ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. સૌથી પહેલો પ્રશ્ન કે વાય વી નીડ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. સો આઈ હેવ મેન્શન ફ્યુ પોઈન્ટ્સ. નંબર 1, in the world the rate of increase in the population is 1.8% and rate of energy consumption is 2%. એટલે કે મિત્રો કે વિશ્વની અંદર જ્યારે વસ્તી વધારો છે એ 1.8% જેટલો છે અને ઉર્જાની જે વપરાશ છે એના વધારાનો દર છે એ 2% છે. ધેટ મીન્સ કે એનર્જીના કન્ઝપ્શનની અંદર, એનર્જીના વપરાશની અંદર ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. રાઈટ. બીજી સૌથી અગત્યની બાબત છે નોન રિન્યુએબલ સોર્સિસ યુઝેજ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. દેટ મીન્સ કે જે પુનઃપ્રાપ્ય નથી એવા સોર્સ, પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, એવા સોર્સનો ઉપયોગ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. બરાબર. અને નંબર 3, 70% ઓફ ધ ફ્યુલ ઇઝ ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી. આપણા દેશની અંદર જે પણ ફ્યુલની રિક્વાયરમેન્ટ છે એમાંથી 70% જેટલું ફ્યુલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એનું પણ આપણને આર્થિક ભારણ પડે છે. સો ધીઝ આર ધી સમ ઓફ ધી પોઈન્ટ્સ. આ પોઈન્ટ પરથી યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ દેર ઇઝ અ ડેફિનેટલી નીડ ઓફ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. દેટ મીન્સ કે આપણે શું કરવું પડે તો કે એનર્જીનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી જે એનર્જીનો ઉપયોગ હોય એ ટાળવો જોઈએ. અને જે બી મશીનરીઝ છે અથવા તો ઇક્વિપમેન્ટ છે અને કાર્યક્ષમ એનર્જી એફિશિયન્ટ બનાવવા પડે. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ વાય વી નીડ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. નેક્સ્ટ, એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ કેલ્ક્યુલેશન. હવે ફ્રેન્ડ્સ, એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ કોઈપણ જગ્યાએ જ્યારે ચાલુ કરવાનો હોય તો એના માટે આપણને મૂડીની જરૂર પડે. પ્રોજેક્ટ સ્થાપવાથી એનર્જીના ખર્ચમાં બચત થાય છે, પરંતુ આ બચત કેવી હોવી જોઈએ? બચત એવી હોવી જોઈએ કે જેથી કરીને પ્રોજેક્ટનો ખર્ચ અમુક સમયમાં ભરપાઈ થઈ જાય. જો એવું ના થાય તો આવો પ્રોજેક્ટ સ્થાપવાનો શું થાય, એનો આપણો કોઈ મતલબ જ ના રહે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિંગ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સ. તો એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ આર્થિક રીતે વાજબી છે એ વસ્તુ આપણે ખાસ જોવી પડે. So here I have mentioned some of the points. Number 1, energy conservation project installation is possible only if it satisfies below condition. Number 1 is project should be beneficial. નફાકારક તો હોવો જ જોઈએ. બીજી વસ્તુ છે કે પ્રોજેક્ટ શુડ બી બેનિફિશિયલ કમ્પેર ટુ અધર વે ઓફ અચીવિંગ સેમ ઓબ્જેક્ટિવ્સ. દેટ મીન્સ કે પ્રોજેક્ટના હેતુ માટેના જુદા જુદા વિકલ્પો હોય એમાં આપણે કમ્પેરિઝન કરવી પડે અને આપણે જે પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે એ સૌથી વધારે ફાયદાકારક હોવો જોઈએ. ત્રીજી વસ્તુ છે કે પ્રાથમિક મૂડી પ્રાપ્ય હોવી જોઈએ. પ્રોજેક્ટ શુડ બી ઓન પ્રોપર સ્કેલ. ઇનિશિયલ કોસ્ટ શુડ બી અવેલેબલ ફોર ધી પ્રોજેક્ટ. પ્રાથમિક મૂડી આપણને પ્રાપ્ત થવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ, ઈચ સેગમેન્ટ ઓફ પ્રોજેક્ટ શુડ બી જસ્ટિફાયેબલ. પ્રોજેક્ટના તમામ ભાગો આર્થિક રીતે વ્યાજબી હોવા જોઈએ. કોઈ પણ તમે પ્રોજેક્ટની શરૂઆત કરો તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. એના પછીનો નેક્સ્ટ ટૉપિક આવે છે
ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટના વિભિન્ન ખર્ચાઓ. એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટની અંદર નીચે દર્શાવેલા ખર્ચાઓ મુખ્યત્વે થાય છે. અહીંયા 6 ખર્ચાઓ મેં દર્શાવ્યા છે. સૌથી પહેલો છે ઇનિશિયલ કોસ્ટ, ઇન્સ્ટોલેશન કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ, ડેપ્રિશિએશન કોસ્ટ, રનિંગ કોસ્ટ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન દરેક ખર્ચના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું છે ઇનિશિયલ કોસ્ટ અથવા તો પ્રારંભિક ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ માટે આપણે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો અમુક એનર્જી કન્ઝર્વેશનને લગતા સાધનોની ખરીદી કરવી પડે. આ પરચેસ કરવા માટે તેમાં આ ખર્ચનો સમાવેશ ઇનિશિયલ કોસ્ટની અંદર થાય. સૌથી પહેલાં મારે જે સાધનોની જરૂર પડશે એ જે ખર્ચો થાય છે સાધન લેવા માટે, દેટ ઇઝ ઇનિશિયલ કોસ્ટ. હું તમને ઉદાહરણ આપીને સમજાવું તો સપોઝ કે આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ ધી પાવર ફેક્ટર. એક કંપની છે એની અંદર મારે પાવર ફેક્ટર કરવું છે એન્ડ આઈ એમ ડુઈંગ દેટ બાય યુઝિંગ કેપેસિટર બેંક. કેપેસિટર બેંકથી હું કરું છું તો સૌથી પહેલાં મારે કેપેસિટર બેંકની ખરીદી કરવી પડે. સો દેટ વિલ બી કન્સિડર એઝ એ ઇનિશિયલ કોસ્ટ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે છે. સેકન્ડ, ઇન્સ્ટોલેશન કોસ્ટ. એનર્જી સેવિંગ ઇક્વિપમેન્ટને યોગ્ય રીતે ઇન્સ્ટોલ પણ કરવું પડે અને એને ઇન્સ્ટોલ કરવા માટે વધારે અથવા ઓછો જેવું તમારું ઇક્વિપમેન્ટ એ પ્રમાણે ખર્ચ થાય છે. આ જે ખર્ચ છે એને ઇન્સ્ટોલેશન કોસ્ટ કહેવાય. ત્રીજું છે ઇન્ટરેસ્ટ કોસ્ટ એટલે કે વ્યાજ પર ખર્ચો. મિત્રો આપણે જ્યારે જરૂરી ઇક્વિપમેન્ટ ખરીદીએ ત્યારે એના જે પૈસા હોય છે, નાણાં હોય છે, એ આઈધર કોઈ બેંક પાસેથી લોન લીધી હોય, ઉધાર લીધા હોય અથવા તો કોઈ બીજી સંસ્થા પાસેથી લીધા હોય. તેવામાં શું થાય છે કે આ જે પૈસા ઉપર એ આપણી પાસેથી વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે. એટલે એનું ઇન્ટરેસ્ટ આપણે કેટલું ચૂકવવાનું થશે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. ચોથી વસ્તુ છે ડેપ્રિશિએશન કોસ્ટ. ડેપ્રિશિએશન કોસ્ટ મીન્સ કે દરેક સાધનનું અમુક ઉપયોગી આયુષ્ય હોય છે, એટલે કે યુઝફુલ લાઈફ હોય છે. જેમ કે ટ્રાન્સફોર્મરની વાત કરીએ કે મશીનની વાત કરીએ તો દરેકનું એક નિર્ધારિત આયુષ્ય હોય છે. એ ઇક્વિપમેન્ટનો એટલા વર્ષ પછી એ સાધન તમારે નવું વસાવવું પડે છે. તો આ માટે ગણતરી કરી અને દર વર્ષે શું કરવું પડે, આપણે એક રકમ અલગ જમા કરવામાં આવે છે, જેથી કરીને એનું ઉપયોગી આયુષ્ય પૂર્ણ થાય અને નવું મશીન ખરીદવાનું થાય ત્યારે આપણી પાસે એ રકમ ખરીદવાના, એ ઇક્વિપમેન્ટ ખરીદવાની રકમ પડી રહે. ખ્યાલ આવે છે? આ જે ખર્ચ છે એને ડેપ્રિશિએશન કોસ્ટ કહેવામાં આવે છે. રાઈટ. નેક્સ્ટ ઇઝ રનિંગ ખર્ચ એટલે કે એનર્જી સંચય, એનર્જી કન્ઝર્વેશન કરવા માટે ઇક્વિપમેન્ટને ચલાવવા માટે અમુક ખર્ચા થતા હોય. જેમ કે એને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે, એને ચલાવવા માટે કોઈ વાર ઓપરેટર રાખવો પડે. રાઈટ. આ જે પ્રકારના ખર્ચાઓ છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે રનિંગ ખર્ચ. અને સૌથી છેલ્લું છે મેન્ટેનન્સ કોસ્ટ. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની નિભાવણી, જાળવણી પ્રોપર ના કરવામાં આવે તો ખૂબ જ તકલીફ પડે છે. એટલે ઇક્વિપમેન્ટને પણ આ પ્રકારે એની જાળવણી કરવી પડે અને આ જે જાળવણીનો જે ખર્ચ છે એને શું કહેવાય? મેન્ટેનન્સ ખર્ચ. તો આ થઈ વાત ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે વ્યાજ. હવે ઇન્ટરેસ્ટ કોસ્ટ મેં તમને હમણાં જ સમજાવ્યું કે વેન મની ઇઝ બોરોડ ફ્રોમ બેંક ટુ ઇન્સ્ટોલ અ ન્યૂ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ, ઇન્ટરેસ્ટ હેઝ ટુ બી પેડ ઓન ધેટ મની. આપણે બેંક પાસેથી પૈસા લીધા હોય તેનું વ્યાજ મારે આપવું પડે. તો વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલું જે છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને બીજું છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સૌથી પહેલાં આપણે સમજીએ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેન બી કેલ્ક્યુલેટેડ ઓન પ્રિન્સિપલ અમાઉન્ટ ઓનલી. એટલે કે આમાં શું હોય છે? સાદું વ્યાજ એટલે કે દર વર્ષે તમારી જે મૂળ રકમ હોય, મુદ્દલ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો મૂળ રકમ ઉપર જ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. અહીંયા તમને ઇક્વેશનથી સમજાવ્યું છે કે પી એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મૂળ રકમ, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ વ્યાજનો દર પર્સન્ટેજમાં, અને એન એટલે નંબર ઓફ યર્સ ફોર વિચ મની ઇઝ બોરોડ. કેટલા સમયગાળા માટે આપણે લોન લીધી છે, આપણે એ પૈસા લીધા છે વ્યાજે, એ સમયગાળો. તો
તો તમે સાદું વ્યાજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો? સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ PRN ડિવાઇડેડ બાય 100. PRN શું છે એ આપણે ઉપર લખેલું જ છે. તો આ રીતે આપણે સાદા વ્યાજની ગણતરી કરી શકીએ. હવે બીજું આવે છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શું છે? ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ. ઇન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ફર્સ્ટ ઇન્ટરેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન પ્રિન્સિપલ અમાઉન્ટ એન્ડ ધેન ફ્રોમ નેક્સ્ટ યર that interest is added to principal amount and now interest is calculated on that amount. મિત્રો, હું ફરી રિપીટ કરું છું, સમજવાનો પ્રયત્ન કરજો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટેડ ઓન પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે કે તમારી જે મૂળ રકમ હોય એના પર વ્યાજની ગણતરી કરવામાં આવે અને ધેન ફ્રોમ નેક્સ્ટ યર, બીજા વર્ષથી, ધેટ ઇન્ટરેસ્ટ ઇઝ એડેડ ટુ પ્રિન્સિપલ, એટલે કે વ્યાજને પણ બીજા વર્ષથી શું થાય? મુદ્દલ તરીકે ગણવામાં આવે અને તેના પર વ્યાજની ગણતરી થાય. રાઈટ? હવે હું તમને સમજાવું એક એક્ઝામ્પલ આપીને. ધારો કે 5 લાખ રૂપિયા છે એ આપણે બેંક પાસેથી લીધા છે અને 10% એનો વાર્ષિક દર છે. રાઈટ? તો શું થશે? એનું વ્યાજ કેટલું થાય? યરલી 50,000 થશે. તો પહેલા વર્ષે મારે 50,000 વ્યાજ ચૂકવવું પડશે. એન્ડ ફ્રોમ નેક્સ્ટ યર that interest is added to principal amount, એટલે કે વિદ્યાર્થી મિત્રો શું થશે? બીજા વર્ષે 5 લાખ આપણી મુદત અને 50,000 વ્યાજ, એટલે બીજા વર્ષે 5,50,000નું વ્યાજ ગણશે. સમજાય છે? સો ફ્રોમ ધી સેકન્ડ યર 5,50,000નું વ્યાજ ગણશે. ત્રીજા વર્ષે 5,50,000 ઉપર જે 10% વ્યાજ લાગ્યું એટલે કે 55,000, તો ત્રીજા વર્ષે શું થશે? એ પણ એમાં ઉમેરાઈ જશે. સો ધીસ ઇઝ નોન એઝ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને એનું સૂત્ર છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ P ઇન્ટુ 1 પ્લસ R/100 n. રાઈટ? તો આ થઈ વાત કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની. હવે આપણે ચર્ચા કરીએ વોટ ઇઝ ડેપ્રિશિએશન. તો ડેપ્રિશિએશન મીન્સ કે ડેપ્રિશિએશન એટલે સાદી ભાષામાં કહીએ તો ઘસારો. એવરી ઇક્વિપમેન્ટ હેઝ ઇઝ યુઝફુલ લાઈફ. આપણે ચર્ચા કરીએ એમ કે દરેક સાધનની એક પોતાનું આયુષ્ય હોય છે. એને યુઝફુલ લાઈફ પતી જાય પછી ઇક્વિપમેન્ટને રિપ્લેસ કરવું પડે છે. સો ફોર ઇટ્સ રિપ્લેસમેન્ટ સમ મની ઇઝ રિક્વાયર્ડ એન્ડ ફોર દેટ સમ અમાઉન્ટ, કેલ્ક્યુલેટેડ અમાઉન્ટ ઇઝ કેપ્ટ અસાઇડ એવરી યર. દેટ ઇઝ નોન એઝ ડેપ્રિશિએશન ચાર્જીસ. દેટ મીન્સ કે એના ઉપયોગી આયુષ્ય પછી એ સાધન ખરીદવા માટે મારે જેટલી રકમની જરૂર પડશે તેની ગણતરી કરીને દર વર્ષે અમુક રકમ અલગ મૂકવામાં આવે છે. એટલે એનું આયુષ્ય પૂરું થાય એટલે આપણે એ સાધન નવું ખરીદી શકીએ. તો આ ડેપ્રિશિએશન ગણવા માટેની પણ 3 જુદી મેથડો આ ચેપ્ટરની અંદર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ સૌથી પહેલી મેથડની. ડેપ્રિશિએશન ચાર્જની 3 મેથડ્સ છે: સ્ટ્રેટ લાઇન, સિંકિંગ ફંડ અને ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ્સ. સૌથી પહેલાં ચર્ચા કરીએ સ્ટ્રેટ લાઇન મેથડ્સ. ઇન ધી સ્ટ્રેટ લાઇન મેથડ, આ રીતની અંદર શું કરવામાં આવે છે? આ રીતમાં કુલ ઘસારો અને ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્યના આધારે દર વર્ષે ચોક્કસ ફિક્સ રકમ જમા કરવામાં આવે છે. રાઈટ? અહીંયા જો આપેલું છે કે P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ છે, દેટ મીન્સ કે સાધનની મૂળ કિંમત. S એટલે કે સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ વેલ્યુ એટલે કે સાધનના ઉપયોગી આયુષ્ય પછીની ભંગાર કિંમત, દેટ ઇઝ સાલ્વેજ વેલ્યુ ઓર સ્ક્રેપ વેલ્યુ. N એટલે નંબર ઓફ યર્સ ઓફ યુઝફુલ લાઈફ, દેટ મીન્સ કે સાધનનું ઉપયોગી વર્ષ. તો આમાં ડેપ્રિશિએશન કઈ રીતે ગણીશું? સો ડેપ્રિશિએશન ચાર્જ ઇઝ ઇક્વલ્સ ટુ P - S/N. હવે એક એક્ઝામ્પલથી સમજો કે કોઈ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત 3 લાખ છે, એટલે P બરાબર 3 લાખ. તેનું આયુષ્ય N જે છે એ 25 વર્ષનું છે અને એની સ્ક્રેપ વેલ્યુ 25 વર્ષ પછીની જે આપણે ગણીએ તો એ 25,000 છે. તો વોટ ઇઝ ડેપ્રિશિએશન ચાર્જ? તો ડેપ્રિશિએશન ચાર્જ ઇઝ ઇક્વલ ટુ P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ તો કે 3 લાખ માઇનસ S એટલે કે સ્ક્રેપ વેલ્યુ તો 25,000 ડિવાઈડ બાય N એટલે કે નંબર ઓફ યર્સ તો 25 વર્ષ તો 11,000 રૂપીસ થાય. દેટ મીન્સ કે તમારે દર વર્ષે 11,000 રૂપિયા ઘસારા તરીકે અલગથી મૂકવા પડે. તો શું થશે કે 25 વર્ષે તમારે એ ઇક્વિપમેન્ટ નવું ખરીદવાનું આવે તો આ ઘસારાની કિંમતમાંથી તમે ઇક્વિપમેન્ટ વસાવી શકો.
અન્ડરસ્ટુડ? નાવ પણ આ મેથડની અંદર અમુક ગેરફાયદા પણ છે. કઈ રીતે? તો આ મેથડની અંદર એવું ધાર્યું છે કે ભાઈ જે ઘસારાનો દર છે અચળ રહે છે, પણ ઇટ ઇઝ નોટ ધી કરેક્ટ મેથડ. ફ્રેન્ડ્સ, તમને પણ ખ્યાલ છે. લેટ મી ગીવ વન એક્ઝામ્પલ્સ. કે ધારો કે આપણે બાઇક અથવા કોઈ ગાડી લીધી હોય તો શરૂઆતના વર્ષોમાં તો એમાં કોઈ મેન્ટેનન્સ આવતું જ નથી, કેમ કે ગાડી નવી છે. બટ પાછળના વર્ષોના જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ઘસારાનો દર વધતો જાય છે. 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ પછી એનું મેન્ટેનન્સ ધીરે ધીરે વધે છે. રાઈટ? તો એ છે એનો સૌથી પહેલો ડિસએડવાન્ટેજ. અને બીજી વસ્તુ મેં તમને વાત કરી એમ કે દર વર્ષે જે રકમ બાજુમાં મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમની ગણતરી આમાં કરવામાં આવતી નથી. તો આ બંને સ્ટ્રેટ લાઇન મેથડના ગેરફાયદા છે. બીજી વસ્તુની વાત કરીએ તો એ છે ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ. ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ્સ દેટ મીન્સ કે આ રીતની અંદર તમારે શું કરવાની અંદર આવે છે કે ઘટતી કિંમતની રીત. ઘટતી કિંમતની રીત એટલે આ રીતમાં દર વર્ષે પ્લાન્ટની ડિમિનિશ કરેલી કિંમત પર એટલે કે ઘટેલી કિંમત પર ફિક્સ દરે ઘસારાની કિંમત ગણી જમા કરવામાં આવે છે. અને ઘસારાની રકમ પ્રથમ વર્ષના અંતે તેની મૂળ કિંમત પર અને એને પછીના વર્ષો માટે તેની ઘટેલી કિંમત પર ગણવામાં આવે છે. ખ્યાલ આવે છે હું જે શું કહું છું એ? કે સૌથી પહેલાં ઘસારાની રકમ પ્રથમ વર્ષના અંતે તેની મૂળ કિંમત પર અને પછીના વર્ષો માટે તેની ઘટેલી કિંમત પર ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું. ડિમિનાઇઝિંગ વેલ્યુ એટલે ધારો કે એક સાધનની કિંમત 5 લાખ છે અને 10% છે એ વાર્ષિક ઘસારાનો દર છે. તો 50 લાખના 10% એટલે કેટલી કિંમત થઈ? 50,000. તેને પહેલાં વર્ષે 50,000 જમા કરવા પડે. પરંતુ વિદ્યાર્થી મિત્રો બીજા વર્ષે એટલે કે બીજા વર્ષે 50 લાખમાંથી 50,000 માઇનસ કરીને કેટલા થશે? 4,50,000 રૂપિયા થઈ જાય. હવે બીજા વર્ષે 4,50,000ના 10% એટલે કે 45,000 મારે જમા કરવા પડે. એટલે કે દર વર્ષે ઘટતી કિંમતની રીત, આને કહેવાય ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ્સ. તો આ મેથડના પણ અમુક ગેરફાયદા છે. જેમ મેં તમને પેલી મેથડમાં કહ્યું એમ કે જ્યારે સાધન નવું હોય ત્યારે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી. પણ જેમ જેમ સાધન જૂનું થતું જાય તેમ તમારે મેન્ટેનન્સની જરૂર વધારે પડે. એટલે કે પાછલા વર્ષોમાં તમારે વધારે મેન્ટેનન્સની જરૂર પડે. તેવા વર્ષોની અંદર આપણે ઘસારા તરીકે ખર્ચો ખૂબ જ ઓછો જમા કરાવતા હોઈએ છીએ. સો આ પણ એનો એક ગેરફાયદો છે. તો હવે ત્રીજી મેથડની ચર્ચા કરીએ, એ છે સિંકિંગ ફંડ મેથડ. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે જોયું કે સ્ટ્રેટ લાઇનિંગની રીતમાં અને ડિમિનાઇઝિંગ વેલ્યુની રીતમાં ઘસારા ફંડમાં જમા થયેલા રકમ પર મળતા વ્યાજને ગણતરીમાં લેવામાં આવતું નથી. હવે સિંકિંગ ફંડ મેથડ જે છે એની અંદર દર વર્ષે ઘસારા ખર્ચ જમા કરવામાં આવે છે અને તેના મળતા વ્યાજની રકમ જે છે એને પણ ગણવામાં આવે છે, કે જે પેલી બંને મેથડમાં ગણવામાં આવતી નથી. ફ્રેન્ડ્સ, ફિક્સ ઘસારા ખર્ચે એવી રકમ નક્કી કરવામાં આવે છે કે ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્યના અંતે, એટલે કે એનું ધારો કે 20 વર્ષનું આયુષ્ય છે તો 20 વર્ષના અંતે ઘસારા ફંડમાં મારે જે નવું સાધન ખરીદવું હોય એટલા જ એક્ઝેક્ટ પૈસા મારા જમા થઈ જાય. એટલે એને ઇક્વેશનથી સમજીએ તો રિપ્લેસમેન્ટ ખર્ચ ઇઝ ઇક્વલ્સ ટુ P માઇનસ S. P શું છે? ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ છે. S છે એ સાલ્વેજ વેલ્યુ છે. એના બરાબર રિપ્લેસમેન્ટ કોસ્ટ થઈ જાય. રાઈટ? તો આ થઈ વાત ત્રીજી અને સૌથી છેલ્લી મેથડ એટલે કે સિંકિંગ ફંડ મેથડની. ફ્રેન્ડ્સ, હવે ચર્ચા કરીએ મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ એટલે કે આર્થિક વિશ્લેષણની રીત. ફોર ઇકોનોમિક એનાલિસિસ ફોલોઈંગ ટર્મ શુડ બી કેલ્ક્યુલેટેડ. હવે ઇકોનોમિક આર્થિક વિશ્લેષણ માટે 4 પેરામીટર્સ છે: પેબેક પીરિયડ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને ઇન્ટરનલ રેટ ઓન રિટર્ન. સૌથી પહેલાં વાત કરીએ પેબેક પીરિયડની. તો વોટ ઇઝ પેબેક પીરિયડ? Payback period is number of year in which profit on investment of project can get back by
નેટ કેશ ફ્લો. રાઈટ, સમજવાનો પ્રયત્ન કરો કે પેબેક પીરિયડ, આમાં મૂડીરોકાણમાંથી ચોખ્ખો નફો કેટલા વર્ષમાં નેટ કેશ ફ્લો દ્વારા મને પાછો મળશે તેની ગણતરી કરવામાં આવે છે. સો પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ ઇન્વેસ્ટમેન્ટ ડિવાઇડેડ બાય નેટ કેશ ફ્લો. બીજું જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે એ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. હું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એ ઇન્વેસ્ટમેન્ટ મને કેટલા વર્ષમાં પાછું મળશે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નંબર ઓફ યર્સ ઇન વિચ ઇન્વેસ્ટમેન્ટ ઓન પ્રોજેક્ટ કેન ગેટ બેક. સો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/. પેબેક પીરિયડ. તો એ આ વાત થઈ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની. મૂડીરોકાણ વાપસી એ પેબેક પીરિયડનો વ્યસ્ત છે. સો ફ્રેન્ડ્સ, આપણે આ ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની જે ચર્ચા કરી, સૌથી પહેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન, ઇમ્પોર્ટન્સ ઓફ એન્ડ નીડ ઓફ એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ્સ, ટાઈપ્સ ઓફ ઇન્ટરેસ્ટ, જેની અંદર આપણે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એની ચર્ચા કરી. ધેન વી હેવ ડિસ્કસ ડેપ્રિશિએશન, એટલે કે ઘસારો એટલે શું, એન્ડ ડિફરન્ટ મેથડ ટુ કેલ્ક્યુલેટ ડેપ્રિશિએશન. We have discussed 3 methods of depreciation. Which are the 3 methods? So the first is straight line, diminishing value, and last is sinking fund method. એના પછી મેથડ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, કે કોઈ પણ પ્રોજેક્ટનું ઇકોનોમિક એનાલિસિસ, આર્થિક વિશ્લેષણ કઈ રીતે થાય, રાઈટ. અને સૌથી છેલ્લે એના એક્ઝામ્પલ એટલે કે કેસ સ્ટડી. સો આઈ હોપ ફ્રેન્ડ્સ કે હવે તમને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હોય. થેન્ક યુ વેરી મચ.